પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી ભારતીય અર્થતંત્ર એના વિશેની ચર્ચા કરતા હતા ને હવે એમાં મુદ્દા નંબર 7.3.6 એટલે કે ગરીબી એના વિશેની ચર્ચા આપણે કરતા હતા. આપણે એવી વાત કરી હતી કે આ ચેપ્ટર કેવું છે, તો કે એક પ્રકારે તમને સામાજિક વિજ્ઞાન લાગે છે કે આ ચેપ્ટર તમે અર્થશાસ્ત્ર નહીં પણ સામાજિક વિજ્ઞાન ભણો છો એવું તમને લાગે છે. આખું ચેપ્ટર બે ટાઈમ લાઈનમાં છે. બે પ્રકારની બાબતો અહીંયા જે છે ચેપ્ટરમાં આપેલી છે. એક આઝાદી પહેલા, એક આઝાદી પછી. કેવી પરિસ્થિતિ અર્થતંત્રની છે એ વિશેની ચર્ચા અહીંયા આપણે કરવાની હતી. ઘણી બધી ચર્ચા આપણે કરી ગયા છીએ અને હમણાં ચેપ્ટર પૂરું થઈ જશે. ગરીબીની વાત કરીએ તો અલગ અલગ મુદ્દાઓ આપણે પહેલા જોયા. રાષ્ટ્રીય આવક બહુ સરસ 37, પણ શેમાંથી 37? 50 કે 100 માંથી? ઘરે એક એક ની મારે તો બોલાવા અવાય નહીં. ગરીબી વિશેની વાત કરીએ પહેલા રાષ્ટ્રીય આવક આપણે જોઈ. ટૂંકમાં આપણે કહી દઈએ કે રાષ્ટ્રીય આવક એટલે શું, તો કે આપણે જે તે સમયે વાત એવી કરી હતી કે રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. કુલ આવકમાં કોનો કોનો સમાવેશ થાય, તો કે ત્રણે ત્રણ ક્ષેત્ર. કયા કયા ત્રણેય ક્ષેત્ર? તો કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ બધા ભેગા થઈને આખા વર્ષ દરમિયાન જેટલા રૂપિયાની કમાણી કરે છે આ ટોટલને આપણે શું કહીએ છીએ, તો કે ભાઈ દેશની રાષ્ટ્રીય આવક કહીએ છીએ. દેશની પહેલાની રાષ્ટ્રીય આવક અને પછીની રાષ્ટ્રીય આવક વિશેની ચર્ચા કરી. 2 વર્ષો અને 2 ભાવોની આપણે અહીંયા જે છે માહિતી મેળવી. એક આધાર વર્ષ અને એક ચાલુ વર્ષ. એના આધારે આધાર વર્ષનો ભાવ અને એના આધારે ચાલુ વર્ષનો ભાવ, બે વિશેની આપણે ચર્ચા કરી હતી. રાષ્ટ્રીય આવકમાં આપણે દેશની અને દુનિયાની રાષ્ટ્રીય આવક વિશેની ચર્ચા કરી હતી. સૌથી પહેલા નંબરે કોણ છે, તો કે નોર્વે $63.909 સાથે. ભારતની રાષ્ટ્રીય આવક કેટલી છે, તો કે $5150. રૂપિયામાં વાત કરીએ તો 74,193 રૂપિયા કયા ભાવે છે, તો કે સ્થિર ભાવે. અને ચાલુ ભાવે જોઈએ તો 88,533. આ સ્થિર ભાવ અને ચાલુ ભાવ શું, એની માટે બે આપણે ચર્ચા આધાર વર્ષ અને ચાલુ વર્ષની કરી હતી. ખેતીમાં વાત કરી કે ભાઈ આપણે છેલ્લે એવું એમસીક્યુ કીધું હતું કે ભાઈ 12મા ધોરણમાં તો વારંવાર પૂછાય કે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ કયા ક્ષેત્રનો ફાળો ઘટતો જાય, કૃષિ ક્ષેત્રનો ફાળો, અથવા તો જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતા કૃષિ ક્ષેત્રનો ફાળો કેવો થાય, તો કે ભાઈ ઘટતો જાય. ઉદ્યોગની વાત આપણે કરી, ધીરે ધીરે ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ અહીંયા કેવું થવા માંડ્યું છે, તો કે વધવા લાગ્યું છે. એ પછી રોજગારીની દ્રષ્ટિએ હોય, આવક ઉપાર્જનની દ્રષ્ટિએ એટલે કે રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ હોય કે નિકાસ કમાણી હોય, બધામાં તે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો કૃષિ કરતા કેવો થઈ ગયો છે, તો કે વધી ગયો છે. સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર, સૌથી વધુ રાષ્ટ્રીય આવક આપતું ક્ષેત્ર કયું છે, તો કે સેવા ક્ષેત્ર છે. સૌથી વધુ રોજગારી આપણે જોઈતી શેમાં મળતી હતી? સૌથી વધુ રોજગારી ત્રણેયમાંથી કયા ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી? કયા ક્ષેત્રમાં? કયા ક્ષેત્રમાં? કયા ક્ષેત્રમાં? કયા ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી આપણને કૃષિ ક્ષેત્રમાં મળતી હતી? 49%. આપણે જે છે એ ટીક કર્યું હતું ભાઈ 49%. સૌથી ઓછી રાષ્ટ્રીય આવક આપણને કયા ક્ષેત્રમાં મળતી હતી? સૌથી ઓછી રાષ્ટ્રીય આવક કયા ક્ષેત્રમાં? કયા ક્ષેત્રમાં? કયા ક્ષેત્રમાં? કયા ક્ષેત્રમાં? કયા ક્ષેત્રમાં? કયા ક્ષેત્રમાં? તું કરે વાંચવું જોઈએ ને. કયા ક્ષેત્રમાં? તો સૌથી ઓછી રાષ્ટ્રીય આવક આપણને કૃષિ ક્ષેત્રમાં મળતી હતી. કેટલી આવક? માત્ર 14%. સૌથી વધુ રાષ્ટ્રીય આવકમાં પ્રમાણ કોનું? તો કે સેવા ક્ષેત્રનું. રોજગારીમાં બીજા નંબરે છે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર રોજગારીમાં ત્રીજા નંબરે અને રાષ્ટ્રીય આવકમાં બીજા નંબરે છે. વસ્તીની વાત કરીએ તો દેશમાં અંદાજે કેટલી વસ્તી વધે છે એ એમસીક્યુ માં પૂછાય છે એટલે આપણે ટીક કરાયું હતું
કે આશરે 1.5% દરે આપણા દેશમાં વસ્તી વધારો થાય છે. છેલ્લે આપણે એવી વાત કરી હતી કે ભાઈ ઓન એન એવરેજ એક દિવસમાં કેટલા બાળકોનો જન્મ થાય, તો કે ઓન એન એવરેજ એક દિવસમાં આખા દેશમાં ઓન એન એવરેજ ગણો ઈ કેટલા બાળકો જન્મે છે, તો કે ભાઈ 30 થી 40 હજાર બાળક એક દિવસના જન્મ. અને આ 30 થી 40 હજાર કયા બાળકો? 30 થી 40 હજાર કયા બાળકો? તો કે હોસ્પિટલ વાળા, ઘણા હોમ ડિલિવરી વાળા હોય કે ઘરે જન્મા હોય સીધા, એવા તો પાછા અલગ. હોસ્પિટલમાં 30 થી 40 હજાર બાળકો પર ડે જન્મે છે. એટલે દેશની આમ વસ્તી ગણો તો દર વર્ષે દેશની કુલ વસ્તીમાં ઓન એન એવરેજ કેટલો વધારો થાય છે, તો કે 4 થી 5 કરોડનો ઓન એન એવરેજ દર વર્ષે વધારો થાય. 4 કરોડની વસ્તી તો ઓછામાં ઓછી દેશમાં વધે છે. 30 થી 40 હજાર પર ડે બાળકોનો જન્મ છે. આ અનુમાનિત આંકડાઓ છે, ગણવા ગયા નથી. એટલે તો જ તે આપણે 27 કરોડની વસ્તી વાળા 35 કરોડની વસ્તી વાળા 145 કરોડે પહોંચીએ, એમાં આ આંકડાઓ મહત્વના છે. એટલે એ વસ્તીની આપણે છેલ્લે વાત કરી હતી ને. હવે ગરીબી આપણે પહોંચ્યા હતા, દેશમાં ગરીબીની. જો હવે અહીંયા તો તમને આ વસ્તીની ગરીબી એક એક પેરેગ્રાફમાં દેખાય છે. 12મા ધોરણમાં આખા ચેપ્ટર છે. આખું એક ચેપ્ટર વસ્તી ઉપર છે, આખું એક ચેપ્ટર ગરીબી ઉપર છે. 12માં આખું ચેપ્ટર છે. શું કામ? તો કે આ ગરીબી એવી વસ્તુ છે ને કે ગરીબી સમગ્ર અર્થતંત્રમાં આર્થિક હોય કે સામાજિક હોય, આર્થિક અને સામાજિક બંનેના મૂળમાં કોણ છે? ગરીબી છે. કોઈ પણ કારણ હોય, દેશમાં કોઈ પણ સમસ્યા ઉદ્ભવે, એની પાછળનું એકમાત્ર કારણ કોણ? ગરીબી. અને ગરીબીનું સૌથી મોટું કારણ કોણ? તો કે વસ્તી. એટલે દેશની 50 થી લઈને 60% સમસ્યાઓના મૂળમાં કોણ છે? તો કે વસ્તી. અને વસ્તીના આધારે 50% જે છે એ કોણ ભાગીદારી આપે? તો કે ગરીબી. વસ્તી કઈ રીતે સમસ્યા છે? તો કે જો દેશમાં પ્રશ્ન કોનો છે? તો કે ભાઈ સૌથી મોટો પ્રશ્ન લોકો ગરીબ છે. લોકો ગરીબ શું કામ છે? કોઈ બાય ચોઈસ ગરીબ છે? ઈચ્છાથી કોઈ ગરીબ છે? તો કે નથી. લોકો ગરીબ શું કામ છે? તો કે ભાઈ રોજગારી નથી મળતી. રોજગારી નથી મળતી એટલે લોકોને ઇન્કમ, પૈસા મળતા ન હોય એટલે લોકો કેવા થઈ જાય? તો કે બેરોજગાર રહે. અને બેરોજગાર વ્યક્તિ કેવો બની જાય? તો કે ગરીબ બની જાય. હવે બેરોજગારી આવી શું કામ? ગરીબી આવી શું કામ? તો કે પૂરતા રોજગારીના સ્ત્રોત નથી. પૂરતા રોજગારીના સ્ત્રોત નથી એટલે જેટલી રોજગારી મળવી જોઈતી હતી એટલી રોજગારી છે નહીં. પૂરતી રોજગારી કેમ નથી? તો કે જેટલા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે એની કરતા વસ્તીનું સર્જન કેવું છે? તો કે વધારે. દર વર્ષે ઓન એન એવરેજ 10 લાખ થી 20 લાખ સુધી ગવર્મેન્ટ, પ્રાઇવેટ, સેમી ગવર્મેન્ટ બધું ગણતરી કરી તો 10 થી 20 લાખ રોજગારી, નવી રોજગારીનું સર્જન થાય. અને એમાં જૂના લોકો રિટાયર્ડ કે મૃત્યુને એવું ગણીએ તો આમ ઓન એન એવરેજ કહું છું, આંકડા કન્ફર્મ નથી કહેતો, ઓન એન એવરેજ ગણો તો 40 થી 50 લાખ નવી રોજગારી દર વર્ષે સર્જન થાય એવું આપણે માનીએ. 50 લાખ નવી રોજગારી અને જૂનામાંથી મૃત્યુ અને રિટાયર્ડ પામેલા લોકો, 50 લાખની રોજગારી છે. સામે વસ્તી કેટલી છે? તો કે ભાઈ 5 કરોડની વસ્તી. રોજગારીનું સર્જન 50 લાખનું, વસ્તીનું સર્જન 5 કરોડનું, તો 4.5 કરોડ લોકો તો કેવા રહેવાના? તો કે બેરોજગાર. અને બેરોજગાર લોકો કોણ બની જાય? તો કે ગરીબ. ગરીબ શું કામ બન્યા? તો કે રોજગારી નથી. રોજગારી શું કામ નથી? તો કે જેટલે પ્રમાણમાં રોજગારીની સુવિધા હોવી જોઈએ એના કરતા વસ્તી કેવી છે? તો કે વધારે. અને પછી જેટલી સમસ્યાઓ આવે, આ સમસ્યાના મૂળમાં કોણ હોય? આ બે જ વસ્તુ હોય, વસ્તી અને ગરીબી. વસ્તી અને ગરીબી બધાની સમસ્યાનું મૂળ એક જ છે, વધુ વસ્તી અને વધુ ગરીબ. જો કોઈ પણ વ્યક્તિ ચોરી કરે, લૂંટફાટ કરે, કોકનું પડાવી પાડવાનું કામ કરે, ખૂન કરે, કિડનેપિંગ કરે, બધું શું કામ કરે? કોઈ મોજ હાટું કરતું હોય કે ભાઈ આજ વખતે આ 4 જણા શનિવારે આપણને મોજ પડી ગયો, 4 જણા કિડનેપ કર્યા, હા આજે તો આમ દી બની ગયો. આપણે પૈસા હાટું લોકો કરતા હોય. પૈસા હાટું આવું કામ શું કામ કરે? તો કે વ્યક્તિ કેવો છે? તો કે ગરીબ છે. ગરીબ વ્યક્તિને તમે જે કહો એવું કામ કરી. પૈસા નથી એટલે ગરીબ શું કામ બન્યો? રોજગારી નથી. રોજગારી શું કામ નથી? તો કે વસ્તી વધારે છે. એટલે વસ્તી વધુ હોવાથી લોકો બેરોજગાર અને ગરીબ છે. અને આવો બેરોજગાર અને ગરીબ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા શું કરશે? તો કે ગમે એ કામ કરશે. અને ગરીબને પાછું વરદાન છે. ગરીબને પાછું વરદાન છે કે એના કુટુંબ તમને કોઈ દિવસ નાના જોવા જ નહીં મળે. તમે સિગ્નલે તમે કોક વાર જોવો ઉભા રહી, ગરીબ માણસો તમને પુષ્કળ દેખાય છે, પણ કુટુંબના કદ જોવો એ લોકોને. કારણ કે અભણે છે યાર, કુટુંબ કેટલું રાખવું એ લોકોને ન ખબર. અહીંયા તમે ઝૂંપડાવાળા ગધેડિયામાં જોવા જાઓ તો એક જ ઓલામાં ટેન્ટમાં, તંબુમાં, એક જ ઝૂંપડામાં તમે જો 8-8, 10-10 છોકરા રમતા તમને દેખાતા હોય. 8-8, 10-10 છોકરા. એના માતા પિતા કેવા હોય? તો કે એક જ 8-8, 10-10 છોકરા રમતા હોય. શું કામ? તો કે ગરીબ છે.
બેરોજગાર છે, કઈ કામ ધંધો છે નહીં, અને પાછી આવડત નથી. ભાઈ કેટલા છોકરા હોવા જેવી આવડત નથી. આ અભણ અને આવડત વગરના છોકરા વારસો કોને આપશે? તો કે એની આગળની જનરેશનને આપશે. હે આ અભણ અને આવડત વગરના છોકરા વારસો કોને મળશે? તો કે એની આગળના લોકોને મળશે. એટલે નવી પાછી જનરેશન આવડત વગરની, ઓછું શિક્ષણ વાળી, ગરીબ પાછી પેદા થશે. એટલે એના પાછા છોકરાઓની સંખ્યામાં શું થશે? તો કે વધારે. જો ગરીબી વધવાનું કારણ જ છે, ગરીબી પરંપરાગત વારસામાં મળેલી છે. આ બધા લોકોને હવે જો 10 છોકરા, હવે પહેલે ઓલરેડી એની પાસે ઘરના ઘર છે, ઓલરેડી જે છે ગામ આખામાંથી માગી માગીને ખાય છે. હવે એના 10 છોકરા, 10 માંથી એકેય છોકરાને ઈ સારું એવું ભણાવી નહીં શકે. ભણતર ગણતર હશે ની, સ્કિલ હશે ની, એટલે સ્વાભાવિક છે 10 માંથી એકેય છોકરાને રોજગારી મળશે તો એને નહીં મળે. એટલે જે બાપો ગરીબ હતો એના છોકરા કેવા રહે? તો કે ગરીબ જ રહે. અમીરના છોકરા અમીર બનવાનું કારણ જ છે કે એને સુખ સુવિધા સંપત્તિ બધું યોગ્ય પ્રમાણમાં બધું મળી રહે. એની આવડત તે બીજા લોકો કરતા કેવી હોય? તો કે વધારે, કારણ કે વધુ પૈસા છે એટલે સરળતાથી બધી આવડત એને મળી જશે. ત્યારે આ લોકોને આવડત મળશે એટલે ઈ પાછા આગળ જઈને શું કરશે? તો કે એના છોકરાની આવા ગરીબ કરી નાખશે. કે વસ્તુ નથી. આ બધા ભેગા થઈને, આ બધા ગરીબ અને બેરોજગાર ભેગા થઈને શું કરશે? તો કે ચોરી, લૂંટફાટ, ડકેતી, લોકોનું પડાવી પાડવું, એવી પ્રવૃત્તિ કરશે. આ જે બેરોજગાર લોકો છે, આ જે ગરીબ લોકો છે, એ જ આર્થિક અને સામાજિક બધી સમસ્યાઓના મૂળમાં છે. આ વિસ્તારથી બધું આપણને 12મા ધોરણના પુસ્તકમાં આપેલું, ત્યારે તો આપણે વિસ્તારથી ચર્ચા કરશું જ. પણ અત્યારે આપણને એવી કોમર્સના વિદ્યાર્થી તરીકે શા માટે બધા ગરીબી હટાવો, બેરોજગારી હટાવો એવા નારા શું કામ આપે? તો કે આ કોઈ સમાજની એક પ્રકારની જે છે સમસ્યા નથી, આખા દેશ અને દુનિયાની સમસ્યા. ચોરી લૂંટફાટને કારણે આખા સમાજને નુકસાન થાય, દેશને નુકસાન થાય. દાખલા તરીકે ભાઈ કાશ્મીર જો પથ્થરબાજી થાય, એ પથ્થર મારવા વાળા બધા મોટા ભાગે કેવાય બેરોજગાર. બેરોજગાર વ્યક્તિને એમ કહું ભાઈ 5 પથ્થરા તું મારતો હોય, તને 100 રૂપિયા આપીશ, તો હસતો હસતો 5 પથ્થરા મારતો આવે. શું કામ? તો કે બેરોજ, કાંઈ કામ ધંધો છે. પણ તમને મને કીધું હોય હાલતભાઈ પથ્થર મારો કરવા જવાનું, તમારે મારે ટાઈમ ટેબલ કાઢવા પડે. ભાઈ 11 થી 12, તો કે ભાઈ ટેસ્ટ દેવા જવાની, 5:30, 6:30, 6:30 થી 7:30, તો કે ભાઈ ટ્યુશનમાં જવાનું છે. સવારે 8 થી 12, તો કે ભાઈ એ તો પાછી સ્કૂલનો ટાઈમ થઈ ગયો. તો આપણી પાસે ટાઈમ નથી, એટલે આપણે જે છે કોઈ અયોગ્ય પ્રવૃત્તિમાં જોડાશું નહીં. શા માટે અયોગ્ય પ્રવૃત્તિ નહીં જોડાઈએ? કારણ કે બેરોજગાર આપણે નથી. આપણી પાસે કંઈક ને કંઈક રોજગારી, કંઈક ને કંઈક કામ છે. એટલે અનિચ્છનીય કામ, જે સમાજ માટે યોગ્ય નથી એવું કામ આપણે કરશું નહીં. સમાજ માટે યોગ્ય નથી એવું કામ આપણે નહીં કરવાનું કારણ શું? તો કે આપણે ન ગરીબ છીએ, ન બેરોજગાર. મોટા ભાગનું આવું કામ કોણ કરશે? તો કે ગરીબ અને બેરોજગાર લોકો કરશે. હવે આવું ન થાય એટલા માટે સૌથી પહેલા તો શું જરૂર છે? આવું ન થાય એની માટે સૌથી વધુ શું કામ જરૂર છે? તો કે સૌથી પહેલા તો આ લોકોને એજ્યુકેટ કરવા. જો ગરીબ આપણો દુશ્મન નથી, ગરીબી દુશ્મન છે. હું ગયા વર્ષે 12માં આવું બધું ગરીબીની, બેરોજગારીની, ગરીબી બેરોજગારી વાત કરતો હતો. મેં કીધું ભાઈ આ પ્રકારની સમસ્યાઓ છે, તો એમાંથી અમુક જુસ્સાવાને એમ કીધું તો ભાઈ ગરીબોને જ કાઢી મૂક્યા. તો ગરીબ આપણા દુશ્મન નથી, ગરીબી આપણી દુશ્મન છે. વ્યક્તિ તો એ છે, એ ભલે બાય ચોઈસ ગરીબ નથી બન્યું, પણ અમીર બનવાના પ્રયત્ન નથી કરતો, એ વસ્તુ અલગ છે. એટલે ગરીબ આપણો દુશ્મન નથી. આપણું દુશ્મન કોણ છે? ગરીબી દુશ્મન છે. આપણું દુશ્મન કોણ છે? તો કે વસ્તી દુશ્મન છે. પણ આપણા દેશના લોકોનું વરદાન એ છે કે આપણને દુશ્મન ઓળખતા જ નથી આવડતા. કારણ કે આપણે મહાત્મા ગાંધીના જે છે એ સિદ્ધાંતો ઉપર ચાલવા વાળા. મહાત્મા ગાંધી એવું કીધું છે કે પોતાના દુશ્મનને પ્રેમ કરો. એટલે આપણું દુશ્મન વસ્તી છે, તો આપણે વસ્તીને પ્રેમ કરીએ છીએ. 147 કરોડે પહોંચી ગયા છે. આ દુશ્મનને પ્રેમ કરવાની વાત છે. 147 કરોડ પહોંચવામાં કઈ જે છે કોઈ એકાદ યોદ્ધાનો ભાગ નથી, આખા દેશનો ભાગ છે. આ 147 કરોડ. અને જો હજી હાલની તારીખ આટલી બધી બેરોજગારીની સમસ્યા. હવે આપણને એમ થાય કે ભાઈ સરકાર કઈ કરતી નથી, પ્રાઇવેટ ધંધાદારી વ્યક્તિઓ કઈ કરતા નથી. હવે એ બિચારા રોજગારી કેટલું સર્જન કરી દે. હવે એ જેટલી રોજગારી આપે એની કરતા તમે શ્રમ વધારે આપી દો, પુરવઠો વધારે આપી દો, તો એ ક્યાં નાખે? સરકારે તે કેટલી કેપેસિટીમાં જે છે સરકારી નોકરી કાઢે. પછી આપણને એમ થાય બેરોજગારી છે, સરકાર કામ નથી. હવે સરકારે બધું આયોજન કર્યું હતું તમને 100 કરોડ માનવાની સાથે. તમે સરકારનો ટાર્ગેટ વહેલા પૂરો. સરકારે એવું વિચાર્યું હતું કે આપણે 2030માં 140 કરોડ થશું, એવો સરકારી અંદાજ હતો કે 2030માં. તમે જો 2030 આવશે એટલે ધીરે ધીરે બધી જગ્યાએ શું થશે? તો કે પાયાના સુધારાઓ આવશે. દાખલા તરીકે હમણાં તમને ખ્યાલ હશે SIR, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન અત્યારે શરૂ છે. દેશના લોકોની વસ્તી ગણતરીની સાથે સરકાર કામ કરે છે. એનું કામ શું છે? તો કે ભાઈ માળખાકીય ફેરફાર કરવાનો, લોકસભા રાજ્યસભાની સીટો વધારવાની છે, વિધાનસભા વિધાન પરિષદોમાં નવા ફેરફાર કરવાના છે.
એટલે સરકારે જે તે સમયે આ બધી એસેમ્બલી બનાવી હતી ત્યારે સરકારનો વિચાર શું હતો? દેશની જે તે સમયની વસ્તી હતી, આપણે હમણાં આગળ જોયું ભાઈ દાખલા તરીકે 1947 થી 50 ની વાત કરો તો 1950 માં આપણે 35 કરોડ ની વસ્તી આસપાસ હતી. દેશની વસ્તી કેટલી? 35 કરોડ ની આસપાસ હતી. એટલે સરકારે એવું વિચાર્યું હતું કે ભાઈ દેશના પાછલા વર્ષના ઇતિહાસ અને ભવિષ્યને જોઈને સરકારે એવું વિચાર્યું હતું કે ભાઈ 2030 સુધીમાં 140 કરોડ તો માંડ પહોંચશું. એટલે સરકારે બધી વ્યવસ્થા 2030 ના સંદર્ભમાં કરી હતી. ત્યારે 140 કરોડે પહોંચશું એ માંડ કરતી એવું સરકાર ભૂતકાળની એવું માનતા હતા. એટલે વ્યવસ્થાઓ કેવી કરી હતી? તો કે પ્રમાણમાં ઓછી, કારણ કે હતી એ નહીં વ્યવસ્થા કઈ. દેશ હજી નવો આઝાદ થયો તો હમણાં આગળના મુદ્દાઓ આપણે જોઈએ એટલે ખબર. વ્યવસ્થા ઓછી હતી પણ સરકારનો ટાર્ગેટ કરતા દેશની વસ્તી આ ટાર્ગેટને ચેલેન્જ લઈ લીધો કે સરકાર 2030 કે 2020 માં આપણે 150 કરોડ તો દેખાડતી. આ ટાર્ગેટની વાત થઈ, કારણ કે એના લોકો ઈગો ઉપર આવી જાય. ઈ શું કે આપણને 2030 માં 140 કરોડ થવાના, ઈ કે એની પહેલા 140 કરોડ દેખાડી દેશે. તમે જોવો તો ખરી, રાતો જોવો. એટલે એ ઓલા બિચારા પાસે વ્યવસ્થા કરે ત્યાં સુધીમાં અહીંયા શું થઈ ગયું? તો કે વસ્તી વધી ગઈ. પ્રમાણમાં થાય શું? તો કે આ બધી વસ્તુઓ આગળ જતા નુકસાન કરે. અને હાલની તારીખે તમે કોઈ પણ પ્રજાને પૂછો, હવે જો તમે લોકો શિક્ષિત છો એટલે તમને લોકોને ખબર પડે કે વસ્તી સમસ્યા છે. હાલની તારીખે તમે ઘણા અભણ લોકોને અને અમુક વિસ્તારોમાં તમે જેમ કહો કે ભાઈ વસ્તી સમસ્યા છે, વસ્તી નિયંત્રણ હોવું જોઈએ, એવા કાયદા હોવા જોઈએ, ચીનની જેમ વન ચાઇલ્ડ પોલિસી, એક દંપતીને એક જ બાળક હોય એવી પોલિસી આપણા દેશમાં લાગુ હોવી જોઈએ. તો ઘણા હજી હાલની તારીખે એવું માને છે કે ભાઈ આ વસ્તી તો ઉપરવાળાની દેન છે, વસ્તીમાં મનુષ્ય કાંઈ કરી શકે નહીં, ઉપરવાળાએ ધાર્યા હોય એટલા બાળકો થાય, એનાથી વધારે બાળકો કાંઈ કે ન ઓછા બાળકો, એટલે વસ્તી આપણા હાથમાં નથી એવું માનવા વાળો વર્ગ હાલની તારીખે છે. તો જો આપણે મૂળ વસ્તુને તો સમસ્યા માનતા જ નથી, તો વરદાન માનીએ છીએ. વસ્તી તો શું છે? ઉપરવાળાની ભેટ છે, સમસ્યા જેવી વસ્તુ જ નથી. તો હવે આમાં ઉપચારાત્મક પગલા કેમ લેવાય? તો લેવાય જ નહીં. તો જો એટલા માટે જ અહીંયા કીધેલું કે જે વસ્તી પહેલા કેટલી હતી? તો કે ભાઈ 26 કરોડ. જો અહીંયા કીધેલું 1901 માં 26 કરોડની વસ્તી હતી, એ વધીને કેટલી થઈ ગઈ? તો કે 121 કરોડની થઈ ગઈ. શું કામ? તો કે દેન છે એટલા માટે. આપણા હાથમાં પાછી વસ્તી વધારવી ઘટાડવી એ મનુષ્યના હાથમાં નથી. ગરીબીની વાત કરીએ તો ભારતમાં નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ખાસ અંડરલાઈન કરજો, ભારતમાં કેવા પ્રકારની ગરીબી જોવા મળે છે? નિરપેક્ષ ગરીબી. 12માં આપણે ગરીબીના બે પ્રકાર ભણશું, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે શું? તો કે ત્યાં આવક જૂથો રચાયેલા હશે. દાખલા તરીકે ભાઈ જો હું વ્યક્તિ અત્યારે પૈસા કમાઉં છું, તો મારી કરતા મુકેશ અંબાણીની આવક કેવી છે? તો કે વધારે. તો મુકેશ અંબાણી કરતા હું સાપેક્ષ રીતે શું ગણાવ? તો કે ગરીબ ગણાવ. ઇલોન મસ્કની આવક મુકેશ અંબાણી કરતા પણ કેવી છે? તો કે વધારે. તો મુકેશ અંબાણી ઇલોન મસ્કની સરખામણીએ કેવો ગણાય? તો કે સાપેક્ષ ગરીબ ગણાય. આ સાપેક્ષ ગરીબી. પણ ભારતમાં મોટા ભાગની ગરીબી કેવી છે? તો કે નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે ગરીબી રેખા નીચે જીવતા લોકો. સરકારે એવું નક્કી કરી દીધું કે ભાઈ દાખલા તરીકે હમણાં 12મા ચેપ્ટરમાં 12મા ધોરણમાં આવશે જ કે ભાઈ એક દિવસના એક મહિનાના વ્યક્તિએ ઓછામાં ઓછા 1000 રૂપિયા કમાવા પડશે. આ ગરીબી રેખા નક્કી થઈ ગઈ. એક મહિનાના ઓછામાં ઓછા કેટલા રૂપિયા કમાવાના? 1000 રૂપિયા. આ 1000 રૂપિયાની શું છે? ગરીબી રેખા છે. એની નીચેની આવક ધરાવતા લોકો કેવા ગણાય? તો કે નિરપેક્ષ ગરીબ ગણાય. એટલે જે લોકો આખા મહિનામાં કુલ બધું જ કામ કરીને 1000 અને એવા ઘણા બધા લોકો કે જેની મંથલી ઇન્કમ, રોજની જવા દો, મંથલી ઇન્કમ એક મહિનાના 1000 રૂપિયા કમાઈ શકતા નથી, તો એ બધા કેવા ગરીબ ગણાય? તો કે નિરપેક્ષ ગરીબ ગણાય. શું કામ? તો કે ભાઈ રોજગારીનું સર્જન કેવું છે? તો કે ઓછું છે. સામે પક્ષે વસ્તીનું સર્જન કેવું છે? તો કે વધારે. ભારતમાં વર્ષ 1973-74 માં 54.9% લોકો ગરીબ હતા, જે ઘટીને 93-94 માં 45%, 45.3%, અને 2011-12 માં કેટલા થઈ ગયા? તો કે 21.9% લોકો ગરીબ થઈ ગયા. તો જો અહીંયા જો આપણને આંકડા આપ્યા એટલે આ આંકડા જોઈને આપણને એમ થાય કે ઓહો દેશમાં તો બહુ શાંતિ છે, ગરીબી તો જો ઘટતી જાય છે. આપણને એવું થાય. જો ટકાવારીના પ્રમાણે જો 54.9% ત્યાંથી ઘટીને 45%, ત્યાંથી ઘટીને કેટલી થઈ ગઈ? તો કે 21.9%. તો આપણને એવું થાય આ તો હરખનો વાત છે, ગરીબી ઘટી. પણ નહીં, આ હરખની વાત નથી. આ જે તે સમયની ટકાવારી આપેલી. દાખલા તરીકે 73-74 માં દેશની વસ્તી કેટલી હતી? તો કે ભાઈ 27 કરોડની હતી. 27 કરોડના 54% લોકો કેવા હતા? તો કે ગરીબી રેખાની છે. અને હવે કેટલા છે? તો કે ભાઈ 121.02 કરોડની વસ્તી છે, એના 21.9%. એટલે બંનેની આંકડાકીય રીતે જોવો તો તમને પાછા આંકડામાં વધારે જોવા મળે. એટલે ગરીબી ઘટે છે
પણ સંખ્યા કેવી થાય છે તો કે વધે છે. આ બધી ટકાવારી આપણને ઘટતી દેખાડી તો ટકાવારીના સંદર્ભમાં આપણને એમ થાય ઓહો દેશમાં તો બહુ શાંતિ છે, ગરીબો તો એ તો ઘટવા જ મીંડા છે, દેશ માટે સારી વાત છે. પણ સામે પક્ષે વસ્તી વધી ગઈ એનું તો આપણે ધ્યાનમાં જ નથી લેતા. આ જે તે સમયના વસ્તીના આંકડા છે. ઘરે જઈને કોક વાર જોજો કે ભાઈ 27 કરોડના 54.9% કરજો અને 121.02 કરોડના જે છે 21.9% ઘર જઈને કરજો, એટલે જે તમને આંકડા દેખાશે આ આંકડામાં બહુ મોટો ફેર દેખાશે. એક આંકડા તમને અહીંયા લાખમાં આંકડા મળશે તો અહીંયા પાછા કરોડોમાં આંકડા મળશે. ભલે ટકાવારી ઓછી થઈ ગઈ પણ ગરીબોની સંખ્યા કેવી થઈ ગઈ છે તો કે વધી ગઈ છે. બેકારી, ભારતમાં માળખાગત બેકારી ધરાવતો દેશ છે. માળખાગત બેરોજગારી એટલે શું તો કે પ્રમાણમાં ભારતમાં બેરોજગારીના મૂળ કેવા છે તો કે ઊંડે સુધી જોવા મળે છે. 12મા ધોરણમાં હાલની તારીખે 6ઠું ચેપ્ટર આખું જે છે બેરોજગારી બેકારી ઉપરનું છે. ભારતમાં બે પ્રકારની બેકારી મહત્વની છે, એક મોસમી બેરોજગારી અને એક પ્રચ્છન્ન બેરોજગારી. મોસમી બેરોજગારી એટલે શું તો કે અમુક મોસમમાં અમુક ઋતુમાં અમુક જ જગ્યાએ કામ મળે એ મોસમી બેરોજગારી. દાખલા તરીકે કૃષિમાં જોવા મળે એ મોસમી બેરોજગારી. ચોમાસાના મોસમમાં ખેડૂતોને કામ મળે, ચોમાસાનું મોસમ વયું જાય એટલે કે પાણી વરસાદ વયો જાય એટલે ખેડૂતો શિયાળા ઉનાળામાં કેવા થઈ જાય તો કે બેરોજગાર, તો એ મોસમી બેરોજગારી કહેવાય. પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું તો કે ભાઈ જરૂર હોય એના કરતા લોકો વધુ કામ કરતા હોય એને પ્રચ્છન્ન બેરોજગારી. દાખલા તરીકે ભાઈ કોઈ એક વ્યક્તિનું ખેતર હોય ને ઘરમાં 10 જણાનો પરિવાર હોય તો 10 જણા ક્યાં જઈને કામ કરતા હોય? ખેતરમાં જઈને કામ કરતા હોય. હવે 10 માંથી 5 જણા કામ કરતા હોય તોય ખેતર તો કેટલું ઉત્પાદન દેવાનું, જે એને ક્ષમતા છે એટલું જ ઉત્પાદન દેવાનું. જમીનની એક ક્ષમતા છે, એક ટુકડામાંથી અમુક જ તમે જે છે અનાજ કે જે વાવેલું હોય અમુક જ પ્રમાણમાં લઈ શકો. કે પછી જમીન ઉપર 10 જણા કામ કરો, 12 જણા કામ કરો, જેટલા છોડવા હોય એટલા લોકો કામ કરો. ઉત્પાદન એનું કેવું છે તો કે નિશ્ચિત છે. તો વધુ લોકો કામ કરતા હોય એ કેવી બેરોજગારી કહેવાય? પ્રચ્છન્ન બેરોજગારી. વિસ્તારથી આપણે 12માં ભણશું પણ આ બેરોજગારી ભારતમાં કેવી છે તો કે પ્રમાણમાં વધારે. આવી બેરોજગારીના કારણે શું થાય તો કે દેશમાં બેકારી વધે છે. ભારતમાં 1951માં 33 લાખ લોકો બેકાર હતા. નેશનલ સેમ્પલ સર્વેના અંદાજ મુજબ 1999 અને 2000માં 7.31% લોકો જે છે એ બેરોજગાર હતા. 4-5માં જે વધીને કેટલા થઈ ગયા તો કે 8.2%, અને 2009-10માં પાછા જે છે એમાં ઘટાડો જોવા મળ્યો 6.6%. પાછા 2011-12માં ઘટીને કેટલા થઈ ગયા તો કે 5.6%. એટલે બેરોજગારી ધીરે ધીરે ઘટે છે પણ ફરી પાછું અહીંયા કયું તત્વ લાગુ પડે તો કે વસ્તી. આ જે આંકડા આપ્યા છે જે તે સમયની વસ્તીના આધારે બેરોજગારીના આંકડા આપ્યા. આ બેરોજગારીના પ્રમાણમાં જોઈએ તો હજી બેરોજગારોની સમસ્યા કેવી છે તો કે વધારે છે. શું કામ તો કે ભાઈ વસ્તી વધી ગઈ છે એટલા માટે. પછી માનવ વિકાસ. ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ નીચું છે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે, એમસીક્યુમાં વારંવાર પૂછાય છે માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? માનવ વિકાસ અહેવાલની રચના જે છે એ કોણ કરે તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. એમસીક્યુમાં પૂછાશે માનવ વિકાસ અહેવાલ એટલે શું તો કે ભાઈ દેશના અલગ અલગ લોકોના જીવન ધોરણ દર્શાવે. હા, આઈએમપી છે એટલે બોક્સ કરજો. જે મુજબ સરેરાશ આયુષ્ય, હવે જો અહીંયા તમને માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતો લેવાની ઈ કીધેલી છે. સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, 3 વસ્તુના આધારે કોણ બને તો કે માનવ વિકાસ અહેવાલ. સૌથી પહેલું છે સરેરાશ આયુષ્ય. સરેરાશ આયુષ્ય એટલે શું તો કે સરેરાશ આયુષ્યની વ્યાખ્યા છે કે બાળકના જન્મ સમયથી કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષા અને સરેરાશ આયુષ્ય કહેવાય. ભારતનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 64 વર્ષનું છે. એટલે કે ભારતમાં ઓન એન એવરેજ લોકો વધુમાં વધુ કેટલા વર્ષ જીવે છે? 64. આ એવરેજ છે. વધુ ઉંમરના લોકો દેખાય આપણને પણ એવરેજ કેટલી છે? 64 વર્ષની. અમેરિકાની એવરેજ કેટલી છે તો કે 75 વર્ષની. એનો અર્થ કે અમેરિકા કરતા પ્રમાણમાં લોકો, ભારત કરતા અમેરિકામાં લોકો પ્રમાણમાં કેવા જીવે છે તો કે વધારે. તો એનો અર્થ કે માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનું સ્થાન અમેરિકા કરતા કેવું છે તો કે નીચું, કારણ કે ત્યાંનું સરેરાશ જીવન ધોરણ કેવું છે તો કે વધારે છે. બીજું અહીંયા આપણને આપેલું છે જ્ઞાન. જ્ઞાનનો સીધો જ તે અર્થ શિક્ષણ સાથે છે. શિક્ષિત વ્યક્તિઓની સંખ્યાને આધારે દેશના લોકોનો જે છે એ માનવ વિકાસ અહેવાલ તૈયાર થાય. હવે શિક્ષિત લોકો કહેવાય કોને તો અગાઉ કીધું હતું અને ફરી વાર કહું છું કે 14 વર્ષ 15 વર્ષ કે તેથી વધુની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ, 15 વર્ષ કે તેથી વધુની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા સરખી રીતે બોલી, વાંચી અને સમજી શકતો હોય.
સરખી રીતે બોલી વાંચી અને સમજી શકતો હોય તો એ વ્યક્તિને આપણે શું કહી દેવાનું? શિક્ષિત કહી દેવાનું. તો એવા વ્યક્તિને આપણે જ્ઞાની. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અથવા તો શિક્ષણ કહી દઈશું. હવે આ શિક્ષણનું પ્રમાણ દરેક દેશમાં કેવું હોય તો કે અલગ અલગ. અમુક વ્યક્તિઓ ભાષા સમજી શકતા હોય, બોલી ન શકતા હોય, બોલી શકતા હોય, સમજાવી ન શકતા એવું બને. દાખલા તરીકે હમણાં આપણે વાત કરી કે ભાઈ ઝૂંપડાવાળા લોકો છે તો ઝૂંપડાવાળા લોકો જો કે લખી ન શકે, ગુજરાતી લખવું એ લોકો માટે કેવું છે તો કે મુશ્કેલ છે. ગુજરાતી વાંચવું એ લોકો માટે કેવું છે તો કે મુશ્કેલ છે. સમજી શકે જ પાછા, બોલી શકે તો એ પાછા શિક્ષિત ગણાય નહીં. બોલી વાંચી અને સમજી શકતા હોય તો જ તે, લખી શકતા નથી એટલા માટે શિક્ષિત ન ગણ. શું કામ? તો કે એને ભાષા આવડતી નથી. ભલે એ સમજે છે, બોલે છે, પણ લખી નથી શકતી. પણ તમે જો ગરીબમાં ગરીબ ગમે એવો વ્યક્તિ છે, અભણ ગમે એવો વ્યક્તિ છે, પણ એને તમે 100 રૂપિયા બદલે 10 રૂપિયા નોટ આપશો તો એને ખબર પડી જશે કે આ બરોબર નથી હાલતું. ગમે એવો અભણ વ્યક્તિ હોય, પૈસામાં પાછો કેવો થઈ ગયો, એ હોશિયાર થઈ. પૈસામાં આમ અભણ વ્યક્તિને આંકડાને ખબર ન પડે, પણ પૈસાની વાત આવે ત્યાં પછી આંકડા ખબર પડી જાય. 500 રૂપિયા બદલે 5 રૂપિયા નોટ આપો તો એ તરત એમ કે આમાં 2 મીંડા ગાયબ છે. એ ભલે મીંડા હું છે એને નથી ખબર, પણ ગાયબ છે એ પાછી એને ખબર પડી જાય. શું કામ? તો કે ભાઈ આવડત છે એવી પાછી. તો એવો વ્યક્તિ જે છે એને આપણે શું કહીશું તો કે અજ્ઞાની અથવા તો અશિક્ષણ વાળો. અને જીવન ધોરણ, જીવન ધોરણ એટલે શું તો કે વારંવાર આપણે તો વાત કરેલી છે ભાઈ વ્યક્તિ જેવું જીવન જીવતો હોય, વ્યક્તિ જેવું જીવન જીવતો હોય એની કરતા સારું જીવન જીવવા માંડે એ જીવન ધોરણનો સુધારો કહેવાય. વ્યક્તિ પગપાળા ચાલતો હોય અને સાયકલ ઉપર આવી જાય તો એ સારું જીવન ધોરણ. સાયકલમાં મુસાફરી કરતો હોય એમાંથી સ્કૂટરમાં આવી જાય તો એ સારું જીવન ધોરણ. સ્કૂટરમાં ફરતો હોય ત્યાંથી મોટરમાં આવી જાય તો એ સારું જીવન ધોરણ. મોટરમાં ફરતો હોય ત્યાંથી પ્લેનમાં આવી જાય તો એ સારું જીવન ધોરણ. અને આનું ઊંધું કરો એટલે ખરાબ જીવન ધોરણ. જીવન ધોરણ એટલે શું તો કે વ્યક્તિની સારી પરિસ્થિતિ. પાછલા સમયમાં તમારા દેશની વસ્તી કેવું જીવન જીવતી હતી ને હવેના સમયમાં કેવું જીવન જીવે છે, આ બંનેના આધારે જે છે દેશનો આર્થિક માનવ વિકાસ અહેવાલ તૈયાર થાય કે દેશમાં પહેલા લોકોનું શું સ્થાન હતું હવે લોકોનું શું સ્થાન છે. તમે જો દિવાળી આસપાસ હમણાં જ તે તમે છાપું ને એવું બધું વાંચતા હો, કોમર્સના વિદ્યાર્થી તરીકે તમે વાંચો જ છો ને, મને ખબર છે બધી ન્યૂઝ થી તમે વાકેફ છો. 6.05 લાખ કરોડ રૂપિયાનો દિવાળીના 10 દિવસોમાં વેપાર થયો. ખરીદ વેચાણની પ્રવૃત્તિ, પૈસાનું કેટલું? 6.05 લાખ કરોડ. એટલે એ લખવાય અહીંયા તો કેવા પડી જાય, આપણને મુશ્કેલ પડી જાય. એટલા રૂપિયાનું ખરીદ વેચાણ માત્ર 10 દિવસમાં ભારતના લોકોએ કર્યું. દિવાળીમાં માત્ર 10 દિવસમાં 6.05 લાખ કરોડ. છાપામાં હારવાર ઘણા બધા દેશોના વિગતો આપેલી હતી. તમે વાંચતા હો, સોશિયલ મીડિયા તો જોતા જો, કદાચ વાંચતા ન હોય તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં આવા કંઈક વિડીયો તમે જોયા જ હશે કે વિશ્વના 30 થી 40 દેશ એવા છે કે 30 થી 40 દેશના લોકો, બધા લોકો ભેગા થાય અને આખું વર્ષ કામ કરે તોય 6.05 લાખ કરોડના આંકડાએ પોગી શકતા નથી. એટલું તો આપણે 10 દિવસમાં કામ પતાવી દીધું. શું કામ? તો કે વસ્તી વધારે છે. 30 દેશોની વસ્તી ભેગી થઈને જેટલી વસ્તી થાય એના કરતા એક આપણી દેશની વસ્તી કેવી થઈ જાય તો કે વધી જાય. આગળ 12માં આવશે કે ભારત દેશમાં વસ્તી વધારો કેટલો છે તો કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં જેટલો દેશ છે, ઓસ્ટ્રેલિયા દેશની જેટલી કુલ વસ્તી છે એટલી તો અહીંયા દર વર્ષે વધે છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ 5 કરોડની દર વસ્તીનો ચોખ્ખો વધારો છે. ઓસ્ટ્રેલિયાની વસ્તી જોવો તો ઓસ્ટ્રેલિયાની વસ્તી ઓન એન એવરેજ 7 થી 8 કરોડની વસ્તી છે. અને આપણા દેશમાં વધે કેટલી તો કે 4 થી 5 કરોડ લોકોની વસ્તી જે છે આપણા દેશમાં વધે છે. એનો અર્થ કે આખે આખું ઓસ્ટ્રેલિયા આપણે દર વર્ષે કેવું કરીએ છીએ તો કે નવું ભારતમાં ઉમેરીએ છીએ. એનો આપણને અમુક લાભ છે. 6.05 લાખ કરોડ, 6.05 લાખ કરોડનો વેપાર શું કામ થયો તો કે વધુ વસ્તીના કારણે. એક રૂપિયાનો એ બધા વેપાર કરે, એક રૂપિયાનો વેપાર કરે તો 150 કરોડની વસ્તી એટલે વેપાર કેટલા રૂપિયાનો થઈ જાય તો કે 150 કરોડનો થઈ જાય આરામથી. એક રૂપિયાનો ખરીદ વેચાણ એકબીજા પાસેથી કરે તો. પણ આજ પાછું આપણા માટે શું છે તો કે સમસ્યા પણ છે. વર્ષ 2000 ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસાંક કેટલો હતો તો કે 4.63 હતો ભારતનો જે છે
માનવ વિકાસ અહેવાલ કેટલો હતો તો કે 0.463. કઈ સાલમાં? 2000 અને આપણને પૂછાય કયું તો કે આપણને જે છે મોટે ભાગે 2013 પૂછાય ભારતનો માનવ વિકાસ આંક કેટલામો છે તો કે 586મો. કુલ કેટલા દેશોનો જે છે એ માનવ વિકાસ અહેવાલ તૈયાર કરવામાં આવે છે તો કે વિશ્વના 187 દેશોમાંથી 136. આ 136 જે છે એમસીક્યુ માં તમને વારંવાર પૂછાય છે. વિશ્વના કેટલા દેશોનો માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે? કેટલા દેશોનો માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે? હે 136. અને વિશ્વમાં દેશો કેટલા છે? કેટલા દેશોમાંથી 136? હે 187. અને ભારતમાં કેટલા દેશ છે? 3 કે 8? ભારતમાં કેટલા દેશ છે? 3 કે 8? હે ભારતમાં કેટલા દેશ છે? 3 કે 8? 8. કેટલા કેટલા? હા ભારત જ પોતે દેશ છે. ભારતમાં દેશ હોય કોઈ દી પાછે કે 8 દેશ છે ભારતમાં? ભારતમાં 8 દેશ ભેળા? ભારત એક પોતે દેશ છે. ભારતમાં દેશ ન હોય, ભારતમાં રાજ્ય હોય. તારે કહેવાય ને, ઓલીએ કીધું એમ તારે કહેવાય કે ભારત જ દેશ છે. તું પાછી મંડાઈ પડી 8 દેશ. ભારતમાં તું 8 દેશ લઈને આવી. આફ્રિકા નતું કીધું, મેં ઓસ્ટ્રેલિયા કીધું. ધ્યાન આપ. હું આ બધું રંગીન હું બધું કાઢીને બેઠીશ તું અંદર મૂકી દે. એ હાઈલાઈટ કરવામાં પછી આખું હાય હાય થઈ જાય છે અહીંયા. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો ઉપર આગળ વધીએ. ચાલો અહીંયા સુધીમાં ફટાફટ આકેનામાં જવાબ આપો. કોઈને કઈ પ્રશ્ન ખરા? વિકાસશીલ અને વિકાસશીલ એટલે વિકાસમાન. જેનો વિકાસ થતો હોય ઈ. તમે કેવા કેવા વિકાસશીલ વ્યક્તિઓ કેવા? તમે માનસિક અને શારીરિક રીતે હજી તમારી વૃદ્ધિ કેવી થશે તો કે ભવિષ્યમાં થશે વિકાસશીલ. એટલે આજથી 12 વર્ષ પહેલા હું જયારે 12મું ધોરણ ભણતો ત્યારે ભારત વિકાસશીલ દેશ હતો. હું 12 વર્ષ પહેલા જયારે 12મું ભણતો અને એ સમયે જયારે મને જે શિક્ષકો ભણાવતા એ શિક્ષકો જયારે ભણતા ત્યારે દેશ વિકાસશીલ હતો. 12મું ધોરણ પૈતાના 12 વર્ષ પછી હું જયારે ભણાવું છું ત્યારે દેશ કેવો છે તો કે વિકાસશીલ દેશ છે. એટલે કે દેશનો વિકાસ કેવો છે તો કે ધીરે ધીરે હજી ચાલ્યા રાખે છે. દેશનો વિકાસ કેવો છે? હજી ધીરે ધીરે ચાલે છે. એટલે આપણો દેશ કેવો દેશ છે? વિકાસશીલ વિકાસમાન દેશ છે. દેશમાં હજી ધીરે ધીરે શું થશે તો કે કંઈક પ્રગતિ થશે એવું હજી આપણે માનીએ. એ તો થશે. વસ્તી તો પ્રશ્ન જ નથી. વસ્તી પ્રશ્ન જ નથી. વસ્તી શું છે? ભેટ છે. વધારો નથી. વસ્તી વધારો નથી. વસ્તી ભેટ છે. 12મા ધોરણની પુસ્તક વાળાએ વસ્તી વધારો શબ્દ જ મૂકી દીધો. હમણાં તમે 12માં આવશો ને ત્યારે તમે પુસ્તક વાંચશો ને એટલે એ લોકો અત્યાર સુધી જૂની ટેક્સ્ટ બુક તમે વાંચો ને તો એમાં એ લોકો વસ્તી વધારો એવું લખીને આપતા. નવી ટેક્સ્ટ બુક વાળા શું કરે છે? વસ્તી વિસ્ફોટ એવું લખીને આપે. એને ખબર પડી ગઈ વધારો આ શબ્દ ઓછો પડી. અહીંયા શું થયો? વિસ્ફોટ થયો. 35 કરોડની વસ્તી 150 કરોડે પોગી ગઈ એટલે એ શું થયું? વિસ્ફોટ. એટલે એ તો વધશે પણ આપણે વિકાસમાન ઉપર ભાર મૂકવાનો. આપણે દેશની વાત કોના ઉપર કરવાની છે તો કે વિકાસમાન વિકાસશીલ દેશ ઉપર આપણે ભાર મૂકવાનો. એ વિસ્ફોટ એ તો થયા રાખશે. પણ જો આ બધું ભણાવવાનું તમને કારણ જ છે કારણ કે હવે તમે શિક્ષિત થઈને હવે તમે દેશમાં ભાગીદાર બનવાના છો. દેશની વસ્તીમાં ભાગીદાર બનવાના છો. એટલે તમને ખબર પડે કે વધુ વસ્તી કેવી છે તો કે નુકસાનકારક છે. તો તમે બીજા 2 જણાને સમજાવી શકો ના હો ભાઈ વધુ વસ્તી કેવી છે તો કે નુકસાનકારક. અભણ લોકોને આવું શીખડાવવા જવાય નહીં. એ આપણને મારવા દોડે પાછા. આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિની વાત કરીએ. આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ એટલે શું તો કે દેશની જે છે એ વૈવિધ્યસભર વસ્તુઓ પૂરી પાડવાની ક્ષમતા એને આર્થિક વૃદ્ધિ કહેવાય. લોકોની આવક વધતી હોય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. હવે અહીંયા ધ્યાન. દેશનો આર્થિક વિકાસ થતો હોય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. દેશમાં ઉત્પાદન વધતું હોય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. દેશમાં નવીનતા અને નવી ટેકનોલોજી આવતી હોય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. જો આ બધું આપણા દેશમાં થાય છે તો કે થાય છે. નવી ટેકનોલોજી આપણા દેશમાં આવે છે. ઉત્પાદનમાં વધારો આપણા દેશમાં થાય છે. ઉદ્યોગોની સંખ્યા આપણા દેશમાં વધે. લોકોની આવક આપણા દેશમાં વધે. જેમ જેમ આપણા દેશમાં આ બધું થાય છે એટલા કારણે આપણે શું કરીએ છીએ? આર્થિક વૃદ્ધિ.
ભારતીય અર્થતંત્રે 1970 પછી આર્થિક વૃદ્ધિનો ઝડપ વધારી છે. તેમાં પણ ખાસ કરીને 1990 અને 91 ના આર્થિક નીતિના પરિવર્તન. જો આર્થિક નીતિનું પરિવર્તન ક્યારે આવ્યું તો કે 1991 માં. અને આની પછીનું તો ચેપ્ટર જ તે આર્થિક સુધારા વાળું છે. 3 સુધારા આપણે જોવાના છે અને વારંવાર એ ચેપ્ટર અને આમાંથી પૂછાતો MCQ કે ભારતમાં આર્થિક નીતિનું પરિવર્તન એટલે કે આર્થિક સુધારા ક્યારથી આવ્યા? 1991 માં આવ્યા. 3 સુધારા આપણે જે છે આની પછીના ચેપ્ટરમાં ભણશું. જે બાદ ભારતનો આર્થિક વૃદ્ધિનો દર કેટલો થયો તો કે ભાઈ 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો. જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિનો દર 1950-51 થી 90-91 દરમિયાન માત્ર કેટલો હતો તો કે 3.5%. એટલે આર્થિક સુધારા નહોતા આવ્યા એ પહેલા આપણે કેટલા દરે વધારો થતો હતો તો કે 3.5% ના દરે આર્થિક વિકાસ થતો હતો. એટલે પેલા દેશ એક વર્ષમાં 100 રૂપિયા કમાતો તો બીજા વર્ષે કેટલા રૂપિયા કમાય તો કે 103.5 રૂપિયા. એની પછીના વર્ષે તો કે બીજા 3.5 રૂપિયા એમાં ઉમેરી દેવાના એટલે કે 107 રૂપિયા બીજા વર્ષે કમાય. હવે એટલે કે આર્થિક સુધારા પછી દેશનો આર્થિક વિકાસ કેટલો થઈ ગયો છે તો કે 6.8%. એટલે આ વર્ષે દેશ 100 રૂપિયા કમાણો એની પછી વર્ષે કેટલા કમાશે તો કે 106.8 રૂપિયા. એની પછીના વર્ષે કેટલા રૂપિયા કમાશે તો કે 6 દુ ને 12 એટલે 112 રૂપિયા. એની પછીના વર્ષે કેટલા તો કે 6 એકા 6 દુ 12 6 તેરી 18 118 રૂપિયા. ધીરે ધીરે દેશનો આર્થિક વિકાસ કેવો થાય છે? વધતો જાય છે. અને હમણાં જ તમે દિવાળી ઉપર છાપામાં આંકડા વાંચ્યા હોય નવા વર્ષ માટે, આ જે આંકડો છે 7.8% નો આપણને મળ્યો છે. દેશના આર્થિક વિકાસનો દર અત્યારે કેટલો છે? 7.8%. વર્ષ 2012-13 અને 13-14 માં આર્થિક વૃદ્ધિનો દર મંદ પડ્યો અને તે વાર્ષિક ધોરણે માત્ર કેટલો થઈ ગયો તો કે 5% થી નીચો પામ્યો. જોકે ભારતીય અર્થતંત્રમાં ફરીથી ઊંચા આર્થિક દર જોવા મળશે અને ઝડપથી સાનુકૂળ વાતાવરણ આપણને જોવા મળશે. ખાસ કરીને હવે એટલે કે આ નવા જીએસટી રિફોર્મ્સ આવ્યા. તમને ખબર છે બેઝ ટેક્સ સ્લેબ રહ્યા જીએસટી. આ 6.05 લાખ કરોડનું વેચાણ થયું એની પાછળનું મુખ્ય કારણ શું તો કે આ જે ટેક્સમાં સરકારે આપણને રાહત આપી, આ ટેક્સ ઘટ્યો એટલે વસ્તુઓ કેવી થઈ તો કે પ્રમાણમાં પેલા કરતા સસ્તી થઈ. વસ્તુ સસ્તી થઈ એટલે લોકોની ખરીદીમાં શું થયું તો કે વધારો થયો. આ શું સૂચવે છે તો કે ભારત દેશ ધીરે ધીરે આર્થિક પ્રગતિ કરે. તમે જો ભારતમાં આમ ભારતીય અર્થતંત્ર છે એ કેવું અર્થતંત્ર છે તો કે ફેસ્ટિવ ઇકોસિઝન વાળું છે. ભારતમાં મોટે ભાગે ખરીદી, મોટે ભાગે આર્થિક પ્રવૃત્તિઓ કોના આસપાસ થાય તો કે ભાઈ તહેવારોમાં થાય. જ્યારે તહેવાર આવે ત્યારે આર્થિક પ્રવૃત્તિઓ કેવી હોય તો કે ટોપ ઉપર. એટલે ફેસ્ટિવ સિઝન વાળું આપણું અર્થતંત્ર છે. આપણું અર્થતંત્ર કેવું છે? ફેસ્ટિવ સિઝન વાળું. એટલા માટે આપણા જોવું જે પૂર્વજો હતા એ બહુ હોશિયાર હતા. દર 2-3 મહિને એકાદો તહેવાર મુકતા ગયા કારણ કે એ ખબર હતી કે ભાઈ એના લોકોના હાથમાંથી પૈસા બહુ છૂટશે નહીં ઝડપથી. પૈસાને લોકો શું કરશે તો કે ભાઈ હોલ્ડ કરી રાખશે. જેટલો પૈસો હોલ્ડ થાય, જેટલો રૂપિયો હોલ્ડ થાય એટલું રૂપિયાની ખરીદ શક્તિમાં શું થાય તો કે ઘટાડો. તમે પ્રમાણમાં મૂડી તમારા પૈસા તમે ખર્ચો નહીં એટલે કે તમે માંગ કરો નહીં, માંગ ન કરો એટલે સામે પક્ષે ઉત્પાદન કરવા વાળો ઉદ્યોગ કેવો થઈ જાય તો કે બંધ થઈ જાય. દાખલા તરીકે હું મહિને 5 લાખ રૂપિયા કમાતો ને 5 લાખ રૂપિયા હું જે છે એ મારી પાસે જ રાખું, 5 લાખ રૂપિયામાંથી કઈ માંગ જ ન કરું તો અર્થતંત્રમાં 5 લાખ રૂપિયાની માંગ કેવી થશે તો કે ઓછી થશે. માંગ ઓછી થશે પરિણામે ઉદ્યોગ ધંધા કેવા સ્થપાશે તો કે ઓછા સ્થપાશે. ઉદ્યોગ ધંધા ઓછા સ્થપાશે પરિણામે શું થશે તો કે રોજગારી ઓછી મળશે. રોજગારી ઓછી મળશે એટલે બેરોજગારી વધશે. બેરોજગારી વધશે એટલે ગરીબી વધશે. ગરીબી વધશે એટલે નવી માંગ આવશે નહીં. નવી માંગ નહીં આવે એટલે નવા ઉદ્યોગ નહીં આવે. નવા ઉદ્યોગ નહીં આવે એટલે નવી રોજગારી નહીં આવે. નવી રોજગારી નહીં આવે એટલે ફરી લોકોને આવક નહીં મળે. લોકોને આવક નહીં મળે એટલે લોકો ગરીબ રહેશે. ફરી એનો એ ગરીબ વ્યક્તિ જે છે નવી માંગ કરશે નહીં એટલે નવો પાછો રોજગાર આવશે. આમ આ ચક્ર ચાલ્યા રાખે. એટલે પૈસો હોલ્ડ કરવાને બદલે શું કરવાનું? અર્થતંત્રમાં વહેતો મૂકવાનો. એટલે તમે જો ખાસ કરીને ફેસ્ટિવ સીઝન, ફેસ્ટિવ એટલે કે ભાઈ ફેસ્ટિવલ આવતો હોય સીઝન. તમે જો ફ્લિપકાર્ટ, એમેઝોન વાળા બિગ બિલિયન ડેઝ ફેસ્ટિવ સીઝન કરીને બધા ચલાવતા હોય. ખબર છે કે અત્યારે જ તે ખરીદી થશે. તમે જો ખાસ કરીને અર્થતંત્રમાં તેજી ક્યારે આવે? જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના લોકોની આવક પીક ઉપર હોય ત્યારે અર્થતંત્રમાં તેજી જોવા મળે. ક્યારે જોવા મળે? હીરાના ઉદ્યોગ જ્યારે ધમધોકાર હાલતા હોય, કારણ કે હીરા ઉદ્યોગના લોકોને વરદાન છે. હીરાના ઉદ્યોગના લોકોને વરદાન છે. કોઈ દિવસ પૈસાને જે છે એ બંધ કરીને ન રાખ. આજે પૈસા આવ્યા કાલે જ બધા ઉપડી ગયા. બધું એ લોકો શું કરે? ફૂલ્લા હાથે ખરીદી કરે.
એટલે તમે જો જેમ જેમ ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જેમ જેમ હીરા બજાર તેજીમાં હાલે, એમ આખા દેશનું અર્થતંત્ર તેજીમાં હાલે. હીરા વેપારીઓ, હીરામાં કામ કરતા લોકો, એની આવક વધે એટલે એ લોકો પુષ્કળ પ્રમાણમાં વસ્તુની માંગ કરે. આ માંગને પહોંચી વળવા પુષ્કળ ઉદ્યોગો સ્થપાય. ઉદ્યોગો પુષ્કળ સ્થપાય એટલે નવી રોજગારી પુષ્કળ આવે. રોજગારી આવે એટલે લોકોની આવક વધે. આવક વધે એટલે નવી માંગ આવે, નવા ઉદ્યોગો આવે, નવી રોજગારી આવે, ફરી પાછી આવક વધે. પરિણામે અમુક વ્યક્તિઓ પૈસા વધારે ખર્ચે છે, એનો લાભ આખા અર્થતંત્રને મળે. અને જ્યારે જ્યારે આ ક્ષેત્ર નબળું પડે, અત્યારે જો અર્થતંત્રમાં ડાયમંડ ક્ષેત્રમાં મંદી છે, તો તમે જો બીજી બધી જ આર્થિક પ્રવૃત્તિઓ કેવી થઈ ગઈ છે, તો કે પ્રમાણમાં ઘટી ગઈ. કારણ કે જે લોકો પૈસા વાપરતા હતા એ લોકો પૈસા જ નથી વાપરતા. એવો બીજો મોટો વર્ગ એટલે કે ખેડૂત. ખેડૂતની આવક અત્યારે કેવી થઈ ગઈ છે, તો કે સાવ ઘટી ગઈ. આ કમોસમી વરસાદથી પાક કેવા થઈ ગયા, તો કે નુકસાન પામેલા છે. પાકનું નુકસાન થયું એટલે આ વર્ષે હવે ખેડૂતો પાસે વેચવા જેવું કઈ વધ્યું જ નથી. કઈ વસ્તુ વેચી નહીં શકે એટલે એની આવક કેવી રહેશે, તો કે ભાઈ આવક ઓછી રહેશે. આવક ઓછી રહેશે એટલે નવી વસ્તુની માંગ નહીં કરી શકે. માંગ નહીં કરે એટલે નવા ઉદ્યોગો પાછા સ્થપાશે. એટલે આ વર્ષ પણ હવે જે આવનાર વર્ષ આવશે એ તમે જોજો મોંઘવારી અને બેરોજગારી વાળો આવશે. કે કૃષિની આઈટમ જ નહીં મળે. દાખલા તરીકે ભાઈ મોટા ભાગનું નુકસાન કોને થયું, તો કે ભાઈ મગફળીને. મગફળીમાંથી તેલ જે છે એ પ્રમાણમાં બનાવવામાં આવે, હવે એ તેલ જ નહીં મળે. મગફળી જ નથી એટલે તેલ કેવું બનશે, તો કે ઓછું. સામે તો વસ્તી તો પાછી આપણને ખબર જ છે પુષ્કળ પ્રમાણમાં છે, ઢગલા બંધ વસ્તી. માંગ કેવી કરશે, વધારે. તેલ ઓછું છે માંગ વધારે થઈ છે એટલે આપણે ત્રીજું અને ચોથું ચેપ્ટર માંગ અને પુરવઠાનું ભણી ગયા. કે વસ્તુનો પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય એટલે વસ્તુની કિંમતો ઓટોમેટિક કેવી થઈ જાય, કેવી થઈ જાય, વધી જાય. પુરવઠો ઓછો હોય ને માંગ વધારે હોય એટલે કિંમતો ઓટોમેટિક કેવી જાય, વધી જાય. એટલે તમે આવનાર સમયમાં જોજો મોંઘવારી કેવી હશે, તો કે વધારે. શું કામ વધારે હશે, તો કે એક બાજુ કૃષિ ક્ષેત્રમાં જે છે એ લોકોને પૂરતા પ્રમાણમાં પાક નથી મળ્યો એટલે ઉદ્યોગ ક્ષેત્ર પોતાનું કામ નહીં કરી શકે. બીજી બાજુ ખેડૂતોની પાસે આવક નથી એટલે નવી માંગ આવશે નહીં એટલે બેરોજગારી વધશે. એટલે આવનાર સમય બેરોજગારી વાળો અને મોંઘવારી વાળો હશે. શું કામ, તો કે ભાઈ એકબીજા સાથે રોકાયેલા છે. એટલે આ જે વૃદ્ધિ દર છે એના ઉપર આપણને શું જોવા મળશે, તો કે અસર જોવા મળશે. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રના ફાળાની વાત કરીએ. મુખ્ય 3 ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા. અહીંયા આપણને વર્ષ દરમિયાન બધાના આંકડાઓ આપેલા છે. 1950-51 માં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો હતો, તો કે 53.1%. જો આ આખું વર્ષ અને આ આખો મુદ્દો આ આપણને અહીંયા એમસીક્યુ માટે મહત્વના છે. ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 16.6% નો અને સેવા પણ તમે આગળ કોષ્ટકમાં જો વર્ષ દરમિયાન તમે જો જેમ જેમ વર્ષમાં વધારો થતો ગયો, તેમ તેમ રોજગારીના આંકડાઓ જો ક્ષેત્રવાર રાષ્ટ્રીય આવકના આંકડાઓ કેવા થતા ગયા, તો કે ફેરફાર વાળા. જે કૃષિ ક્ષેત્રનો ફાળો અગાઉ 53.1% નો હતો એ ધીરે ધીરે ઘટતા હવે કેટલો થઈ ગયો છે, તો કે 17.6%. જે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 16.6% નો હતો એ ધીરે ધીરે વધતા કેટલો થઈ ગયો છે, તો કે ભાઈ 29.7%. અને સૌથી વધુ હાલમાં જે ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય આવક મળતી હોય એ કયું ક્ષેત્ર છે, તો કે 52.7% સાથે સેવા ક્ષેત્ર. આ તમને એમસીક્યુ વારંવાર પૂછાય છે. હાલમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી મોટું ક્ષેત્ર કયું છે, સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે, તો 52.7%. સૌથી મોટું ક્ષેત્ર રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ કયું છે, સૌથી મોટું ક્ષેત્ર રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ કયું છે, સેવા ક્ષેત્ર. રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ કોણ સૌથી મોટું, સેવા. અને રોજગારીની દ્રષ્ટિએ પૂછે તો આ ત્રણેયમાંથી કોણ, કૃષિ ક્ષેત્ર. રોજગારીમાં માથાદીઠ આવકની વાત કરીએ તો ભારતમાં વર્ષ 1950-51 ના સ્થિર ભાવે માથાદીઠ આવક કેટલા રૂપિયા હતી, 7,114 રૂપિયાની માથાદીઠ રાષ્ટ્રીય આવક હતી, જે વધીને 2013-14 માં કેટલી થઈ ગઈ, 39,904 માથાદીઠ આવક. આ કઈ આવક છે, માથાદીઠ આવક. કોને કહેવાય માથાદીઠ આવક, ચોપડીમાં આમથી એમ જોવાની જરૂર નથી. આ તો પેલા સેમમાં આપણે બહુ જોઈ ગયા છે.
કોને કહેવાય માથાદીઠ આવક? કોને કહેવાય? આવડતું આપણને રૂપિયા ભરનું નથી, વાર ગામ આખાની છે. બોલતો બાજુમાં કોને કહેવાય? હા, આપણને તે શું આવડે, બાજુ વાળાને જેવું આવડે આપણને. બોલતો વર્ષ 1950-51 થી 1990-91 ના ગાળામાં ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ માથાદીઠ આવકમાં વાર્ષિક વધારો કેટલો છે? તો કે ભાઈ 1.6% વૃદ્ધિ દર છે. પણ 1990-91 ના વર્ષે શું થયું હતું? 90-91 ના વર્ષે શું થયું હતું? પહેલું વિશ્વયુદ્ધ કે બીજું વિશ્વયુદ્ધ? 90-91 માં પહેલું વિશ્વયુદ્ધ થયું હતું, બીજું વિશ્વયુદ્ધ થયું હતું? શું થયું હતું? બોલ. એ વાત તો મને આવડે. કોણ થયું હતું 90-91 માં? જો હમણાં જ અહીંયા કીધું હતું, જો અહીંયા હમણાં જ કીધું કે ભાઈ આર્થિક નીતિમાં પરિવર્તન આવ્યું. હજી બે પેરેગ્રાફ પહેલાની વાત છે. આ 2 પેરેગ્રાફ પહેલા હતી તું? 2 પેરેગ્રાફ પહેલા હતી તો માનસિક રીતે અહીંયા બેહો તો ખબર પડે. 90-91 માં શું થયું? આર્થિક સુધારા આવ્યા. આ આર્થિક સુધારા આવ્યા પછી દેશની માથાદીઠ આવકમાં શું થયું? તો કે વધારો. કેટલો વધારો? તો કે 5.5%. આ તમને માથાદીઠ આવકનો વધારો જે છે એ ઘણીવાર MCQ માં પૂછાઈ જશે. દેશનો માથાદીઠ આવકમાં વૃદ્ધિ દર કેટલો છે? જો અહીંયા ટીક કરતો હોય એટલે હોય છે, તે એવું આપણે અગાઉ કહી ચૂકેલા છે. રોજગારીના સ્તરની વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્રમાં કયા કયા ઉદ્યોગો સંકળાયેલા હોય? તો કે ભાઈ ખેતી અને ખેતી સંલગ્ન એવા પશુપાલન, જંગલ, મરઘા બચકા. જો આ તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી બાબતો જ આવા. હવે દાંત આવશે તો મજા નહીં આવે. દાંત આવશે તો મજા નહીં આવે. ને આ બાજુથી અવાજ આવશે કે અંદર અંદર વાત કરતા દેખાશે તો મજા નહીં. બેયનું ધ્યાન અહીંયા રાખો. એક માર્કમાં પ્રશ્ન પૂછાશે કે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો. પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? ખેતી અને ખેતી સંલગ્ન એવા પશુપાલન, જંગલ, મરઘા ઉછેર વગેરે બાબતો. ઉદ્યોગ ક્ષેત્રમાં સમાવેશ થતી બાબતો જણાવો. ઉદ્યોગ ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ, દાખલા તરીકે નાના પાયાના ઉદ્યોગો, બાંધકામ, વાહન ઉદ્યોગ વગેરે. સેવા ક્ષેત્રમાં, જો સેવા ક્ષેત્રનો તમને પ્રશ્ન હશે ને હશે જ તે. સેવા ક્ષેત્રમાં સમાવિષ્ટ થતી બાબતો કઈ કઈ છે? તો કે વેપાર અને વેપારને સહાયક એવી અન્ય બાબતો જેમ કે સંદેશા વ્યવહાર છે, બેન્કિંગ છે અને અન્ય બાબતો છે, એનો સમાવેશ ક્યાં થાય? તો કે સેવા ક્ષેત્રમાં થાય છે. રોજગારીના આંકડાઓ અહીંયા આપણને આપેલા છે. એમાં પણ 1951 અને 2011-12 ના આંકડા આપણા માટે મહત્વના છે. 1951 માં કૃષિ ક્ષેત્રમાં 72.1% રોજગારી મળતી હતી, જે ઘટીને કેટલી થઈ ગઈ? 48.9%. એટલે એપ્રોક્સ કેટલી છે? 49%. પાછળ MCQ માં 48.9% નથી આપ્યા, 49% આપ્યા છે. તો 49% એટલે કે દેશની રોજગારીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટ્યો અને સેવા ક્ષેત્રનો ફાળો ધીરે ધીરે કેવો થઈ ગયો? તો કે વધી ગયો. સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્રના ફાળામાં પણ શું થયું? તો કે વધારો જોવા મળ્યો છે. એટલે રોજગારીની દ્રષ્ટિએ જે છે એ કૃષિ ક્ષેત્ર હાલમાં પણ કેવું છે? તો કે સૌથી મોટું છે. પછી પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. પાયાની સુવિધાઓ કઈ કઈ છે? તો કે વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર અને સિંચાઈની સગવડ. જો પાયાની સુવિધાઓ આટલી છે, આટલી વસ્તુઓ હોય તો દેશમાં ઉદ્યોગ ધંધા સ્થપાય. જો દેશમાં સારામાં સારી વીજળીની સુવિધા હશે, શિક્ષિત લોકોનું પ્રમાણ વધારે હશે, આરોગ્ય વિષયક સુવિધાઓ સારી હશે, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહારની સુવિધાઓ સારી હશે, સિંચાઈની સગવડો, તો આ બધું ઉત્પાદનમાં શું કરશે? તો કે ભાઈ ઉત્પાદનમાં વધારો કરશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે માલને લગતી માહિતી, ટ્રેન્ડને લગતી માહિતી, વસ્તુને લગતી માહિતી મોકલવાની, વાહન વ્યવહારની સુવિધા, દરેક વસ્તુ જે છે આવી વસ્તુઓના આધારે વિકાસ પામતો હોય. એટલે જો પાયાની સુવિધાઓ વધારે હશે ત્યાં આર્થિક વિકાસ કેવો હશે? તો કે ઝડપથી થતો હોય છે. કઈ કઈ પાયાની સુવિધાઓ છે એના વિશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.